આપણે મિટિંગ નથી કરી એટલે અમને જે સરકાર કુશંકાઓમાં આપણા બીએલઓ ફરી રહ્યા છે કઈ કે જ્યાં જ્યાં ફોર્મ 7ના વાંધા આવ્યા છે કઈ જગ્યાએ હવે આ મને વડોદરા સિટી વિધાનસભામાંથી કોપી આપી એમાં રીઝન તો લખ્યું જ નહીં ઓફિશિયલી મને ઈમેલ આવ્યો છે 141 બરાબર તો રીઝન તો હોય ને કે ગેરહાજર છે કે સ્થળાંતર છે બીજું આમાં જે વ્યક્તિના નામનો વાંધો છે હવે આ મતદારો પણ આવ્યા છે અમે રિક્વેસ્ટ કરું કે મતદારોને બધું બોલાવી લો તો તમને અમે ખોટું રજૂઆત નથી આવી ખાલી ગણીને 4 ગણીને 4 જણ તમે એમને પ્લીઝ બોલાવો તો રિક્વેસ્ટ છે હવે એમાં જેને આ વાંધો નીકળે છે એનું અજીત ગદીજ હવે આ એનો એપિક નંબર છે એ એપિક નંબર અમે આપણા જે ઇલેક્શનની કમિશનની ઓફિશિયલી વેબસાઇટ છે એમાં રાખ્યો છે એમાં નામ શું આવ્યું છે એપિક નંબર XBT 2366774 XBT 2366774 દધીજ અજીત દધીજ ચંપલા આ સાહેબ જેમને આને 59 વાગા લીધા છે અને બધા પોતા આ ભાજપના વોર્ડ નંબર 4 એટલે જો આ એપિક નંબર તો સાહેબ વ્યક્તિનો એક વ્યક્તિનો એક હોય બે તો હોય તો અમારી માંગણી એ છે કે સાહેબ આ પુરાવા જો અમે તો શોધી લાયા તમારી ટીમ છે તમારી પાસે પુરાવા આવ્યા છે આપણે સાહેબ અમે સીસીટીવીના ફૂટેજ માંગ્યા છે આપણે નથી આપ્યા અમે કીધું કે આટલા બધી બલ્કમાં જે આવી છે ફરિયાદો કેવી રીતે આવ્યા તમે મને એવું કીધું કે ક્રોનોલોજી શું હશે તમે એવું કીધું કે જે વાંધો લેનાર છે એનું અમે પહેલાં પૂછીશું તો સાહેબ વાંધો લેનારો વ્યક્તિ એ ખોટો છે કારણ કે તમારી પાસે આવ્યો કે નહીં હિયરિંગમાં એમાં નથી ખબર જો આવ્યા હોય તો આ એમનું નામ એમનો એપિક નંબર છે એમને વાંધો લીધો છે અને આ બેને